બોલો. મારું નામ કીતુભા હાથીભા રાઠોડ, ખેડૂત મિત્ર. હવે આ કેલાલ સાહેબ અમારે પાણીની જ્યાં જરૂર હતી ત્યાં ખોદીને બધી આખી કાપી નાખી. અમારું ધોન બધું ફૂકાઈ જાય છે. ઘઉં, એરંડા, ગાય માટેનું ઘાસ. હવે કોઈ સરકાર આમાં કોઈ થોડા ઘણો આગળ વધીને કોઈ કરે ઉપયોગ, એના માટે અમારી વિનંતી છે. અને આ ગેરકાયદેસર આવી રીતનું પાઇપ કાપે એ જવાબદાર કોણ? કોણે પાઇપ કાપી છે? હા, સામે પંપવાળાએ. બરાબર. તમે એમને જાણ કરી કે પાઇપ તૂટી ગયો? અઠવાડિયાથી સાહેબ હેરાન થઈ જાય. હા, પણ કોઈ પાણી પહોંચતું નથી. ના ના, તમે પંપવાળાને કીધું હતું કે પાઇપ તૂટી ગયું? પંપવાળાને જોડ કરી પણ કોઈ હજી નિકાલ આવતો નથી. આજે અઠવાડિયું થઈ ગયું, અમારું ધોન પાણી આગળ પહોંચતું નથી. એના માટે અમે સરકારને વિનંતી કરે છે કે આના માટે કોઈક કરી આપો અમને. આપથી મારી રજૂઆત એ છે કે આ ખાડો જે તમને દેખાય ને એ ખાડો હોમેલા પેટ્રોલ પંપના માલિકે ગેરકાયદેસર પોતાનો પાણીનું કનેક્શન લેવા માટે કરીને કર્યો હતો. પરંતુ અહીંયા મેન પાઇપ ખેડૂતોને જે પિયત માટે સરકારે પાણી આપ્યું છે નર્મદા કેનાલનું, એ પાઇપ અને તોડી નાખી છે અઠવાડિયાથી, અને જેના કારણે લાખો લીટર પાણી વહી ગયું છે. અને અત્યારે આગળ 50થી વધારે ખેડૂતોની રવિ સિઝન બગડે છે. શિયાળાનું છેલ્લું પાણી હવે હવામાનની અંદર માટે બાકી છે. અને આ પાઇપ તોડી નાખી. અઠવાડિયાથી ખેડૂતો ધોળેલા છે, પણ આ અઠવાડિયાથી આ ખાડો તંત્રને દેખાતો નથી. અને આ લોકો ગેરકાયદેસર પોતાને સ્વાર્થ માટે કનેક્શન ગેરકાયદેસર મંજૂરી દીધા વગર લેતા આ ખેડૂતોના કેનાલનું પાણીનું પાઇપ તોડી નાખી છે. અને હવે આ પાણી એટલું બગડેલું છે અને ખેડૂતોને એટલું બગડેલું છે ને કે હવે છેલ્લું પાણી ના મળે તો લાખો રૂપિયાનું નુકસાન આવી શકે એમ છે. કારણ કે અત્યારે ઘઉંની અંદર છેલ્લું પાણી છે. જો આ છેલ્લું પાણી નહીં મળે તો મોટું નુકસાન આવશે. આ મોટું નુકસાન આવશે તો આનું જવાબદાર તંત્ર કોણ? તંત્ર કે આ પંપનો માલિક? પંપનો માલિક આજ સુધી હજી આ પાઇપલાઇનને હમી કરવા માટે કોઈ ખેડૂતે જાણ કરી પણ હજી નથી કર્યું. એટલા માટે અમારે મીડિયાનો સહારો લેવો પડ્યો છે. એટલે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે ઇમરજન્સી ખેડૂતોનું થતું નુકસાન અટકાવે, નહીંતર મોટું ખેડૂતોને છેલ્લા પાણીવાળું નુકસાન આવશે. અને આ ગેરકાયદેસર કનેક્શન લેવા માટે જે તોડ્યું છે એના અમે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે.